મિત્રો આ કપડા પ્રેસ કરતા માજી આવી રીતે પાણીમાં રોટલી બોળીને ખાતા હોય. આ જોઈને આ બંને જણા તેની પાસે જાય છે ને કહેવા લાગે છે, અરે માસી આ કપડાને પ્રેસ કરી દેશો? ત્યારે આ માસી કહેવા લાગે છે હા. પછી મિત્રો આ છોકરાની પત્ની આ માસીને પૂછવા લાગે છે, અરે માસી તમે આવી રીતે પાણીમાં રોટલી બોળીને કેમ ખાવ? તમારે કોઈ દીકરા કે વહુ કે કોઈ ઘરનું બીજું નથી? ત્યારે મિત્રો આ માસી નિરાશ થઈને કહેવા લાગે છે, બેટા મારે દીકરા વહુ બધું જ છે, પરંતુ મને આવું ખાવાની ટેવ પડી ગઈ. મારા દીકરાને મેં ભણાવી ગણાવીને મોટો કર્યો, તેના લગ્ન કરાવ્યા અને હવે મારા દીકરાને હું નડતર રૂપ થાઉં. તેની પત્નીના કહેવાથી તે મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો હતો, પરંતુ હજી મારા હાથ પગ ચાલે. બસ મેં આ કપડા પ્રેસ કરવાનું કામ ચાલુ કર્યું, પરંતુ મને આમાં એટલા બધા મળતા નથી, એના લીધે મારે આવી રીતે જમવું પડે. એ વાત સાંભળીને તો આ છોકરો તેને અગાઉ જ પૈસા આપી દે. ત્યારે મિત્રો માસી રડીને કહેવા લાગે છે, બેટા તું તારા મા બાપને સાચવજે, ક્યારેય પણ આવા વૃદ્ધાશ્રમમાં જવાની વાત પણ નહીં કરતો. હવે મિત્રો આ ભાઈ આગળ આ માસીની શું મદદ કરે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દે. બીજા દિવસે એક અજાણ્યો છોકરો આવી રીતે શાક લઈને આવે છે ને કહેવા લાગે છે, માસી હવેથી તમારું રોજનું શાક હું દેવા. મારી પાસે જે ભાઈ અને વહુ કપડા પ્રેસ કરાવવા આવ્યા હતા તેણે આ પ્લાન નક્કી કર્યો છે. આ વાત સાંભળીને તો માજી રાજી થઈ જાય છે.